નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવરાત્રી દિવાળીને લઈને અત્યારથી જ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે તો 14 તારીખ પહેલા કરી લેજો આ કામ। સાથે રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ગુજરાતના મુખ્યમંત્રીની નવી યોજના, વ્યાજ વગર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। સાથે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે। પશુપાલકો આવી ખુશ ખબર। નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે હવે ટોલ ટેક્સ। તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। સાથે ખેડૂતો ખુશ ખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ? આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશ ખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો નવરાત્રી અને દિવાળીને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદને લઈને ભારે આગાહી કરી છે। આગામી તારીખ મિત્રો 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન લો પ્રેશર છે એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં સર્જાશે। તો તારીખ 13 થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ છવાશે તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ પણ સારો એવો રહેવાનો છે। તેમજ રાજસ્થાનના સંલગ્ન વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે। 3 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને મિત્રો ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 22 થી લઈને 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે। તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે। તેમજ મિત્રો 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। ત્યારે સમુદ્ર કિનારે પવનો ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અગાઉ 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે। ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA અંતર્ગત જે કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે, જોકે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને દુકાન ભાડે નહીં આપી શકે। અત્યારે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય રાશન કાર્ડ ધારકો માટે લેવામાં આવ્યો છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે। 5 પશુઓને મર્યાદામાં 1 પરિવારોને કાર્ડ આપવામાં આવશે। એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિનામૂલ્યે આપવા માટે ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં ₹3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થાય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થતી હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે હવે ટોલ ટેક્સ। ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે। જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે તો તેમની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં। જો કે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ વસૂલવામાં આવશે। આ માટે તમારું વાહન GNSS થી સજ્જ હોવું જોઈએ। ઉલ્લેખનીય છે કે GNSS એક પ્રકારની સેટેલાઇટ સ્કેમ છે જે વાહનોના સ્થાન સંબંધિત માહિતીને પ્રદાન કરે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકશે નહીં, પરંતુ તેવું કંઈ નથી મિત્રો. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એવા નિયમો લાગુ કર્યા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બની જશે. મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે કરી શકો છો અરજી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. મિત્રો આધાર કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. 14 સપ્ટેમ્બર સુધી તક છે કે તમે ફ્રીમાં તમારા જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધારમાં ફેરફાર કરવા માટે પણ ફી છે. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટાના ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરી લેવું. હવે મિત્રો જો તમે 14 સપ્ટેમ્બર પહેલાં તમારું આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરો તો એ વાત ઠીક છે, ને જો મિત્રો તમે તે પછી જો તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવા જશો તો તમારે તેમના અલગથી પૈસા દેવા પડશે. એટલે કે મિત્રો તમારી પાસે વહેલી તકે તક છે કે મિત્રો તમે 14 સપ્ટેમ્બર પહેલાં તમારું આધાર કાર્ડ છે એમને અપડેટ કરાવી લેજો, જેમના કારણે તમારે એક પણ પૈસા ચૂકવવા ન પડે. કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા જમા કરવામાં આવે છે. એટલે કે વર્ષમાં કુલ 6000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે. તો ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાના ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં જમા થાય છે. મિત્રો ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે. એક અહેવાલ મુજબ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિના રોજ નરેન્દ્ર મોદીજી ગુજરાત પ્રવાસે આવશે અને તે જ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 18મો હપ્તો. શું મિત્રો રાશન કાર્ડ ઉપર પણ મળે છે 2 લાખ રૂપિયા સુધીની લોન? દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડમાં ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારી માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર માત્ર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. સરકાર આ અંતર્ગત લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની આપી શકે છે. આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે. આ યોજના કોના વિશે છે એમના વિશે વાત કરીએ તો મિત્રો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમના વ્યાજ પર રિપોર્ટ પણ મળે છે, જેમના કારણે અસરકાર વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ જશે. તો શું મિત્રો જે રીતે હરિયાણા સરકારે તેમના રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, તો શું મિત્રો આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એ પણ હવે ગુજરાતના જે રાશન કાર્ડ ધારકો છે એને પણ આ રીતની જે યોજના છે એમના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નહીંથી, એ હવે નહીં ચાલે. મિત્રો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 1999 અંતર્ગત મિત્રો 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. સાથે મિત્રો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી જશે. મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન ભારત હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની તરીકે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના દેવા માફી અંગે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2023 અને 22 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિના માટે કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ ઓછા અને વધતા પ્રમાણમાં લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેકના ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. તો શું મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર. બનાસકાંઠાના પશુપાલકો માટે આવી ખુશીના સમાચાર. વાસ્તવમાં બનાસ ડેરીએ 56મી સારાધના સભા મળી હતી અને આ સારાધના સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાની જાહેરાત કરી હતી. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52 ભાવફેર વધારવાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયાનો ભાવફેર જાહેર કરવાના નિર્ણય લીધા છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને છે તે ભાવફેરમાં વધારો મળશે. ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળે છે ખેડૂતોને, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકારના આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા કામધરોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પેન્શન મળે છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે થોડીક રોકાણ કરવું પડશે. મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું તમારે રોકાણ કરવું પડશે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે. એટલે કે આખા વર્ષ દરમિયાન 36,000 રૂપિયાની સહાય છે તે સરકાર આપશે, જેથી જે ખેડૂતો યોજના માટે લાભ લેવા માંગતા હોય એવો ખેડૂતો છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરાવી શકશે. મિત્રો હવે 5 રૂપિયામાં મળશે મકાન. શું છે આ યોજના? બશેરા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામ
કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ મળશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં કુલ મળીને 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકોને હંગામી આવાસ બનશે અને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડાની સુવિધા છે તે મેળવી શકશે. એટલે કે મહિને 150 રૂપિયામાં છે તે મકાનની સુવિધા મેળવી શકશે. ગુજરાતના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા મિત્રો, 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારના લોકો કોલ કરશે તો ગુના સ્થળે પોલીસ છે તે 20 મિનિટમાં પહોંચી જશે. જેથી ગુજરાતના લાખો ગામડાઓના લોકો છે એમને માટે મોટી જાહેરાત અને ફાયદાકારક આ જાહેરાત કરવામાં આવી છે.